નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિક ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝમાં ફરીથી તમારું સ્વાગત છે. અને આજે આપણી સાથે આપણા આ પોડકાસ્ટ ડાયરીઝમાં ફર્સ્ટ ફિમેલ ગેસ્ટ આવ્યા છે, રાશિ રિક્ષાવાળી. બરાબર ને? બરાબર. એમનું નામ છે પ્રિયંકા સિંઘ રાજપૂત. અને રાશિ રિક્ષાવાળી જે ગુજરાતીમાં અત્યંત લોકપ્રિય સિરિયલ છે. આપણે અગાઉ આકાશભાઈને પણ મળ્યા છીએ, આ સિરિયલના એક બીજા કલાકારને. આજે જેમના નામ ઉપર આ સિરિયલ છે એમને મળી રહ્યા છીએ. તો શું છે આ રાશિ રિક્ષાવાળી? પહેલા તો થેન્ક યુ સો મચ, જેવી રીતે તમે કીધું એવી રીતે થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. રાશિ રિક્ષાવાળી એમ કહું તો એક અતિ સામાન્ય છોકરીની વાર્તા છે, જેણે અનહદ અને એવું કહેવાય ને કે આપણે વિચાર્યું પણ ના હોય એવા નોટ સો વેરી સામાન્ય કામ એ છોકરી કરે છે. છોકરી થઈને પહેલી વસ્તુ તો રિક્ષા ચલાવે છે, બહુ જ અનકોમન વસ્તુ છે. અને અમદાવાદમાં એકમાત્ર એવી છોકરી છે જે રિક્ષા ચલાવે છે, એવી રીતની એની વાર્તા છે. અને બહુ જ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે. એના પપ્પા એકચ્યુઅલી નહોતા, તો પછી એના મામા સાથે રહેતી હતી, અને એમને એનું ભરણ પોષણ એવી રીતે કર્યું અને એને મોટી કરી છે ને એવી રીતે. અને રિક્ષા બી એણે એમની પાસેથી જ ચલાવવાનું સ્ટાર્ટ કર્યું એવી રીતે. એટલે તમે રિક્ષા શીખી? હા, કેમ કે શીખવી જ પડે. કેમ કે ઇનિશિયલી મને એક બે દિવસ ત્યાંથી જ પ્રોડક્શન હાઉસમાંથી જ એક બે જણા જે હતા એમને મને શીખવાડી રિક્ષા. અને પછી કેમ કે રિક્ષા એ રાશિના જીવનનો બહુ મોટો પાર્ટ છે. એટલે નામ જ છે એટલે. હા, એટલે એ એમ તો વાર્તામાં પરણી ગઈ છે બીજા ઘરમાં અને સારા એવા ઘરમાં, પણ એ તો રિક્ષામાં જ જાય. બીજા બધા ભલે કેબમાં જાય કે ગાડીમાં જાય, પણ એ તો પોતાની રિક્ષામાં જ જશે. બરાબર. અને આઈ થિંક તમે બીજા એક્ટર છો આજ સિરીઝમાં, એટલે ચેન્જ થયો. તો એ જરા કહો કે કેવી રીતના તમારી પાસે સિરિયલ આવી? ઓડિશન થી જ એકચ્યુઅલી કોકોનટ પ્રોડક્શન્સના એક ઓડિશન્સ થયા હતા. તો હું ઓડિશન આપવા ગઈ અને મેં જ્યાં જે લાઈક કાસ્ટિંગમાં જે એક બે જણ હતા, હું એમને ઓળખતી હતી, અમે પહેલા સાથે કામ કર્યું હતું. પછી ઓડિશન જોઈને એમણે મને 2-3 દિવસ પછી કોલ બેક કર્યું, ડેટ્સ મારી પૂછી કે પહેલા બીજા પ્રોજેક્ટ માટે વાત થવાની હતી, તો કે એમાં તું અવેલેબલ છે? મેં કીધું હા અવેલેબલ છું. પણ પછી ખબર નહીં એમ એ ઓડિશન કદાચ બીજા લોકોને બી ગમી ગયું, તો એમણે પછી કીધું કે અમે આવી રીતે એક સિરિયલ માટે તને વિચારી રહ્યા છીએ, તો જો તને મેળ આવે તો. અને એમાં થયું એવું હતું કે હું આ સિરિયલ પહેલા એક બીજા સિરિયલ માટે સિલેક્ટ થઈ હતી, કલર્સ ગુજરાતીની જ સિરિયલ, લીડ માટે, મહિના પહેલા જ. પણ એમાં અમુક સંજોગોના કારણે હું ના કરી શકી સિરિયલ. તો પછી મહિનાની અંદર જ્યારે મને આ કોલ આવ્યો અને સિરિયલ માટે અને લીડ માટે, તો પછી મેં કીધું, અને રાશિનું નામ હતું જ, એમ ખબર જ હતી કે ભાઈ આવી રીતના છે. તો પછી મને એવું થયું કે જોઈએ એમ. તો પછી એ રીતના હું ગઈ ફરીથી સેકન્ડ જે કહેવાય રાઉન્ડ કહેવાય કે જે બી, એમાં મને એવું હતું કે લેટ સી એમ ક્યાં જાય છે, હું કેમ ના પાડું એમ. હું તો એમ અત્યારે તો મને ખાલી બોલાવી છે. પછી હું ગઈ, પછી ત્યાંથી બધું શોર્ટલિસ્ટ થઈ ગયું ને એવું બધું થઈ ગયું. પછી ડિસાઇડ કે તમે ફાઇનલ છો ને એવી રીતના બધું સેટ થઈ ગયું. તો કેટલો સમય થયો તમને સિરિયલમાં અત્યાર સુધી? મને મેં જોઈન કરી હતી જેન 2023, એટલે 1.5 વર્ષ તો ખરા જ. અને સિરિયલમાં અમે આકાશભાઈ જે તમારા કો સ્ટાર છે એમની સાથે પણ વાત કરી હતી, પણ સિરિયલમાં એટલે તમે કેવી રીતના કામ કરો છો? તમારે રોજ જવું પડે? હા, ઓલમોસ્ટ એવરી ડે જ શૂટ હોય. અને સિરિયલ આવે છે મંડે ટુ સન્ડે. હવે મંડે ટુ સન્ડે. હા. અને આજથી તો એકચ્યુઅલી લાઈક 8th જુલાઈથી કલાકના મહા એપિસોડ સ્ટાર્ટ થાય છે. ઓકે. તો હા, એવી રીતે અમે શૂટ કરીએ રેગ્યુલરલી. જ્યારે હોય કે ભાઈ મંડે ટુ સેટરડે હતું ત્યારે તમને રજાઓ મળી જતી હતી. અત્યારે થોડું અઘરું પડે છે, કેમ કે અમે અમારા લાઈક ટેલિકાસ્ટ એવરી ડે હોય છે, અને આજથી જેવું મેં કીધું કે કલાકના એપિસોડ જશે, તો એવી રીતે ખાસું એવું હેક્ટિક થઈ જાય. 8 વાગ્યાની શિફ્ટ હોય અને 12 કે 13 કલાક તો શૂટ કરવાનું જ. હા, એટલે કોન્સ્ટન્ટ હોય કે તમારા વચમાં સીન્સ પ્રમાણે હોય. જેમ કે મારા કહું તો જો 15 સીન લગાડ્યા છે દિવસના. હા, અમે તો 23-24 સીન બી કર્યા છે દિવસના.
કદાચ 1-2 મિનિટનો પણ હોય, 1-10 મિનિટ. હા એવી વાત છે. અમુક ટાઈમ એવું બી હોય કે ભાઈ હવે વાર્તા ચાલી રહી છે, હવે અત્યારની વાર્તામાં રાશિ ઘરની બહાર છે, તો જ્યારે આઉટડોર સીન્સ છે હું એમાં છું, પછી ઘરના સીન્સ છે એમાં હું નહીં હોઉં, તો બટ ઓબ્વિયસ છે મને એ ટાઈમ પીરિયડમાં રેસ્ટ છે. પણ કેમ કે લીડ છે ને એવું કેરેક્ટર છે ને, તો મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય કે 15-12 સીનમાં તો રાશિ હશે જ, કોઈ બી રીતે, ભલે ઊભી છે જોઈ રહી છે પણ એ હશે તો ખરી જ. બરાબર છે. એ રીતે તો આ તમે મેનેજ કેવી રીતના કરો છો? એટલે તમે કીધું 8 વાગ્યાની શિફ્ટ છે, અને આઈ બિલીવ કે તમારા ઘરથી જે સેટ હશે કે જે કંઈ એ દૂર હશે, બહુ દૂર છે, તો સહેજે તમારે મેકઅપ ને એનો ટાઈમ પણ ત્યાં આપવાનો હોય, તો ક્યારે ઉઠો છો સવારે? અને હા, એટલે એ એક પોઈન્ટ તો છે જ કે ઊંઘ જ્યારે રેગ્યુલર ચાલતું હોય ને કે ભાઈ 10 દિવસ કન્ટિન્યુઅસ શૂટ છે વિધાઉટ અ બ્રેક, તો બહુ જ, કેમ કે બોડીને બી એક જોઈએ કે 1-2 દિવસ જોઈએ કે તમે રીસેટ કરી શકો. આમાં તો કેવું થાય કે અમે ઉઠીએ સવારે 6-6:30 ના કલાક, એ તો 12 કલાકની શિફ્ટ છે, એટલે હા સહેજે ઘરે 12 કલાકની શિફ્ટ તો ઓન એવું છે કે એવું નથી કે તમે 12 કલાકના ડોટ પર, ઓફકોર્સ 8 થી 8 તો 12 કલાક છે, પણ 10 બી વાગે, 11 બી વાગે, 12 બી વાગે, અમુક ટાઈમ નાઇટ શિફ્ટ બી થઈ જાય, એટલે 12 વાગે તમે ફ્રી થાવ, ઘરે જાઓ. એટલે ત્યારે એવરીડે એવું ના હોય ઓફકોર્સ. 8 થી અગર તમે ગયા હોઈએ તો 9 વાગે 10 વાગ્યા સુધી ઘરે પહોંચી જ જઈએ, પણ એ જ છે પછી ખાઈને સીધા તમે સુઈ જ જાઓ, પછી કોઈ બીજું. સવારે ક્યારે ઉઠો? સવારે 6-6:30 વાગે ઉઠો, અને કેમ કે કલાક તો મારે થાય જ, એમ લાઈક બોપલ છે અમારું શૂટિંગ લોકેશન, તો મારે તો સાવ કલાક, લાઈક એમ બી કોઈ ટ્રાફિક ના હોય તો બી કલાક તો ગણી જ લાગે, એટલે એ રીતના પછી થોડું સેટ કરવું પડે. તો એને કારણે આમ કોઈ વાર આમ કંટાળો તો નહીં, પણ હેક્ટિક બહુ પડે બોડીને, એટલે હું બીમાર પડી જઉં છું એમ, એટલે એવું ઘણું બધું થાય મારી સાથે કે મને તાવ આવી જાય, લાઈક 15 દિવસમાં એકવાર તો એવું થઈ જ જાય કે હવે આ 2 દિવસ મને બહુ કંઈક સારું નહીં લાગતું. તો તમે કીધું કે પહેલા તો રજા મળતી હતી, તો આમ રજા જોઈએ તો શું કરો? પહેલાથી કહેવું પડે, કેમ કે કેવું છે કે એ લોકો એ પ્રમાણે પેલું કરી શકે, શેડ્યુલ કરી શકે બધું, કે જેમ કે સ્પેશિયલી ફોર લીડ કેરેક્ટર્સ, બાકી બીજા કેરેક્ટર્સ હોય ને તો એમના વગરના સીન એ લોકો કાઢી દે કે ઓકે લેટ્સ સે કે આજે કોઈ જેમ કે જે કેરેક્ટર્સ કરે છે એમાં કદાચ મારી સાસુમાં આજે અવેલેબલ નથી, કે મારા જે દાદા દાદી છે એ લોકો નથી, તો એમના સિવાયના એવા 15 સીન તો નીકળશે જ આગળની સ્ક્રિપ્ટમાં, કેમ કે મારી પાસે એટલીસ્ટ વીકની સ્ક્રિપ્ટ તો હોય જ લખેલી, તો એમાંથી 15 સીન તો એવા નીકળે જ કે એમના વગર શૂટ થઈ શકે. પણ હવે હું કહું હું નથી કાલે, તો એમની પાસે એવા 15 સીન કાઢવા કે જે આખા દિવસમાં શૂટ થઈ શકે એ અઘરું પડે. એના માટે એ લોકોએ કદાચ 50 એપિસોડની સ્ક્રિપ્ટ જોઈ, 50 એપિસોડ તો બેંક જ ના હોય, તો એ પ્રમાણે પછી એ લોકોએ રજા લેવી પડે. અને એમ તો ઇમરજન્સી હોલિડેઝ ને એવું બધું હોય જ, પણ જેટલું તમે વહેલાથી કહો તો તમારી રજાઓ એ રીતના તમને સિક્યોર રહે કે ભાઈ એ લોકો એ રીતના પ્લાન કરે. અને તહેવારોનું શું પછી? ટચવુડ તહેવારોની અત્યાર સુધી તો અમને મળી જ ગઈ છે રજા, અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ્સ નથી આવી, થેન્ક યુ. પણ લેટ સી, એમ હવે આજથી જે હું કહી રહી છું મારા એપિસોડનું જે સ્ટાર્ટ થાય છે, અને બધા તહેવારો તો એ આઈડિયા નથી, પણ આઈ ગેસ આ મંથ ઓર મે બી એ ક્યાં સુધી ચાલશે એવું અત્યાર સુધી ડિસ્ક્લોઝ નથી. અને તમે કીધું કે પહેલા પણ તમે કામ કરતા હતા, તો શેમાં તમે એ પહેલા શું કામ કર્યું હતું રાશિ મળ્યા પહેલા? એટલે મેં નાટકોથી જ સ્ટાર્ટ કર્યું હતું, એક વર્કશોપ કરી હતી, એમાંથી પછી થોડાક ફ્રેન્ડ્સ આમ જોડાયા, તો એમની સાથે આમ ફિલ્મ ફેસ્ટિવલ્સ માટે શોર્ટ ફિલ્મ્સ અને એવું બધું કરવાનું સ્ટાર્ટ કર્યું અમે લોકોએ, એ હતી લાઈક બિગિનિંગ. અને પછી ત્યાંથી અમુક લોકોના કોન્ટેક્ટથી પછી નાટકો સ્ટાર્ટ કર્યા, તો પ્રયોગશાળામાં એવી રીતે આદિત્ય સર સાથે, વિશાલ સર સાથે એવી રીતના અમે લોકોએ નાટકો સ્ટાર્ટ કર્યા. અને ત્યાંથી ધીરે ધીરે જે કોન્ટેક્ટ્સ બન્યા કે આમ તેમ, તો પછી ફિલ્મોમાં નાના કેરેક્ટર્સ માટે એવું એક પ્રેમ પ્રકરણમાં એક નાનકડું કેરેક્ટર હતું, એમાં કર્યું છે. ચબૂતરોમાં એક નાનકડું કેરેક્ટર હતું, એ કર્યું. અને પછી એક ફિલ્મ જેમાં સારું એવું સપોર્ટિંગ કેરેક્ટર હતું, એક પરફેક્ટ શોટ કરીને, જે જોજો પર અત્યારે સ્ટ્રીમિંગ ફ્રી એ છે. અને એની સાથે એક વેબ સિરીઝ જોજો પર જ છે, જેમાં એક લાઈક લીડની જેમ જે કેરેક્ટર કર્યો એ સ્ટોક્સ કરીને, હા, સીઝન 1. અને સ્કૂપ કરીને એક વેબ સિરીઝ છે નેટફ્લિક્સ પર,
તો એ જે હંસલ મહેતા સરે ડિરેક્ટ કરી છે, તો રાઈટ. એવી રીતે. અને પછી રાશિ આવી અને પછી બી એડ્સ ને એવું બધું ચાલ્યા કરે, એટલે એવી રીતના ચાલે છે. તો તમારું નામ મેં જે શરૂઆતમાં કીધું પ્રિયંકા સિંઘ, હમ કારણ કે ગુજરાતી હોય ને તો સિંહ લગાડે, હા હા અને એ નોર્મલી પુરુષો હા હા પાછળ લાગે. હમ તો તમારું નામ એવું કહે છે કે તમે ગુજરાતી નથી, હમ તો શું સાચું છે? હા, એટલે મારી ફેમિલી લાઈક મારા બધા જે રૂટ્સ છે એ અયોધ્યા ઉત્તર પ્રદેશથી છે. ઓકે. હા, તો બટ એવું છે કે મારી ફેમિલી સેટલ છે અહીંયા જ. તો હું બોર્ન એન્ડ બ્રોટ અપ હિયર, એટલે એમ બોર્ન ઇન અયોધ્યા, કેમ કે હા. પેલું હોય ને ફર્સ્ટ ડિલિવરીમાં Of course. મમ્મી ઘરે જાય ને એ રીતના, તો એ રીતના ત્યાં. બટ હું બોર્ન એન્ડ બ્રોટ અપ એ રીતના બધું અહીંયા છે અહીંયા જ. નાનપણથી જ. એટલે તમે અહીંયા એટલે શું ભણ્યા તમે, એટલે ગ્રેજ્યુએશન? મેં MSc BEd કર્યું છે. ઓકે. હા, અને હું ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરતી હતી જ્યારે હું માસ્ટર્સ કરતી હતી ત્યારે. પછી જ્યારે બીએડમાં હતી ત્યારે મેં એમ જ એક વર્કશોપ કરી હતી કે ભાઈ એમ કે જોઈએ શું થાય છે. હા, પછી ત્યાંથી એક સારું એવું ગ્રુપ મળી ગયું, અને ત્યાંથી પછી સ્પેશિયલી નાટકોથી મને એ હંમેશા એક ડિરેક્શન મળી કે ભાઈ આમાં મજા આવે છે, કેમ કે નાટકોની પ્રોસેસ કેવી બહુ લાંબી હોય, તો તમે બહુ બધા ટાઈમ સુધી જોડાયેલા રહો. તો પછી એમાંથી ધીરે ધીરે એવું થતું થયું, કેમ કે જોબ બી કરતા હો ને તમે નાટકો કરી શકો. આ અત્યારે જો સિરિયલ કરું છું તો એમાં ના મેનેજ થાય બધું, પણ નાટકો સાથે તમે બધું મેનેજ કરી શકો, તો એ એક સારી વસ્તુ હતી. અને પછી મને એમ રિયલાઇઝ બી થયું કે ના, મારે હવે ફૂલ ટાઈમ આ કરવું છે. તો પછી તમે બીએડ કર્યું છે એટલે નેચરલી તમે ટીચર? હા, હું ભણાવતી હતી સ્કૂલમાં. હા, મેં ઓલરેડી ભણાવતા હતા. ઓકે. હા, તો એમાં ને આમાં શું, એટલે આમ તો પેલું એપલ ને ઓરેન્જ જેવું છે, પણ એવું કોઈ વાર થાય કે ભણાવતી હોત તો થોડું સારું રહે? એવું તો જનરલી ત્યારે જ થાય જ્યારે બહુ હેક્ટિક થઈ જાય. એ જ કહું, જ્યારે કંટાળો આવે. હા, ત્યારે બસ એવું થાય કે કેમ કે કેવું છે કે આપણે ત્યાં જઈએ 8 વાગે તો 2 વાગે આપણે ઘરે તો આવીએ, એ રીતનો એ પોઈન્ટ છે. પણ પછી એ બી તો છે કે નો ડાઉટ હું કોઈ બી ફિલ્ડ ને એવું નથી કરી, એમાં બી મજા જ છે, આમાં બી મજા જ છે. એટલે મેં કીધું એપલ એન્ડ ઓરેન્જ. હા હા, પણ અમુક ટાઈમ એવું થાય કે ભાઈ કદાચ એ જે છે કે તમે તમારી લાઈફને બી સારી રીતે પેલું કરી શકો, કેમ કે આમાં તમારી પર્સનલ લાઈફ તમે નહીં એટલી સાચવી શકો અને નહીં એટલી એમાં ટાઈમ આપી શકો ઓનેસ્ટલી. અને ફેમિલીનો તમારો કેવો સપોર્ટ આમાં? કારણ કે તમે કીધું 12 કલાક એકલા જવાનું, એકલા, જો કે આપણે ગુજરાત સેફ છે એટલે વાંધો છે જ નહીં, પણ ફેમિલી બેકગ્રાઉન્ડ તમારું શું અને એમનો શું સપોર્ટ રહ્યો? તમે એકલા છો, ચાઇલ્ડ, કે તમારા સિબલિંગ્સ છે? ના, મારો ભાઈ છે. ઓકે. હા, એકચ્યુઅલી હું છે ને જ્યાંથી છું ને, તો મારા તો કેવું છે કે પેલું કહેવાય ને કે 7 પુશ્તોમાં કે 7 જનરેશનમાં, 7 જનરેશન્સમાં બી કોઈ આ ફિલ્ડમાં આવી રીતે નથી. કદાચ કોઈ મીડિયામાં હશે તો બી કદાચ રિપોર્ટિંગમાં હશે, કદાચ ન્યૂઝ મીડિયામાં હશે, એ રીતનું. કે એક્ટિંગમાં તો કોઈ છે જ નહીં અને કોઈ વિચારે પણ નહીં. અને હું પણ એવી હતી કે હું બહુ શાય હતી, લાઈક કોલેજ સ્કૂલમાં જ્યારે હતી તો કે કેમેરો મૂકો ને તમે તો મારાથી બોલાય જ નહીં, મને મેળ જ ના આવે, મારે મેળ જ ના આવે કંઈક બી. તો પણ એવું કોઈ કે એક્સપેક્ટ બી નહોતું કર્યું, કેમ કે કેવું છે તમે નાનપણથી કરતા હો ને તો ફેમિલીને એવું હોય કે અચ્છા ચાલ આ તો આ જ કરશે. મારું તો એવું કંઈ હતું નહીં. તો જ્યારે પછી મેં વર્કશોપ જ્યારે કરી ને ત્યારે ફર્સ્ટ ટાઈમ મને બી રિયલાઇઝ થયું કે ના યાર, આમાં મજા આવે છે. કેમ કે હું કોઈ વાત કહું અને સામેવાળો માણસ એને સમજી જાય અને એને એપ્રિશિએટ કરે તો મને બી એવું ફીલ થાય કે ના યાર, મારામાં તો આ છે, આ હું કરી શકું છું. જ્યારે એવું થયું ફર્સ્ટ ટાઈમ ત્યારે મને એવું થયું કે ના યાર, આ તો હું વાર્તાઓ કહી શકું છું અને મને વાર્તાઓ કરવી અને સાંભળવી બહુ જ ગમે. એમ એ વસ્તુ મને બહુ જ ગમે છે. તો જ્યારે એ ફર્સ્ટ ટાઈમ મને રિયલાઇઝ થયું કે અચ્છા, લોકો સાંભળે છે જ્યારે હું બોલી રહી છું તો છે ને, તો પછી મને એવું થયું કે યાર, તો કેમ નહીં આ જ કરીએ. અને ફૂલ ટાઈમ તો મેં ક્યારે વિચાર્યું જ નહોતું, પણ જેટલો ટાઈમ મળી રહ્યો છે, એટલે શોખ ખાતર, હોબી ખાતર, હું ક્યાં કર્યું છું, મારે આમાંથી જ પૈસા કમાવા છે, ત્યારે એવું હતું. તો મેં જ્યારે ઘરે કીધું, તો આમાં કેવું હોય કે તમે જ્યારે જોબ કરતા હો ને પછી સાંજે જાઓ ને તો ક્યારે બી તમે ફ્રી પડો, રાત થાય 11 વાગે, 12 વાગે, 1 વાગે. તો પછી હું જ્યારે લેટ ઘરે જતી ને તો મારા પપ્પા બહુ ખીજાતા કે એક તો આ ફિલ્ડ એમને ના ગમે અને હું લેટ જાઉં, તો એમાં વધારે પેલું થતું હતું અને લાઈક ક્લેશિસ થતા હતા ને એવું બધું શરૂઆતના ટાઈમ ઇનિશિયલી. હા, એટલે છે ને અમુક ટાઈમે જ્યારે ઇનિશિયલી હું
જ્યારે આ ફિલ્ડમાં બી આમ ફિલ્ડ એટલે કે ભાઈ આ વસ્તુમાં કે ભાઈ એક્ટિંગ મારે કરવી છે, ત્યારે જ્યારે અમુક વસ્તુ મને મળી બી ને ત્યારે હું બહુ કોશિયસ હતી ચૂઝ કરવામાં બી, કે કદાચ કેમ કે મારા માટે પહેલાં એ વસ્તુ હતી કે મારે રિસ્પેક્ટ ગેઇન કરવી છે, કે ભાઈ મારા મમ્મી પપ્પાના મગજમાં એ થવું જોઈએ કે ઓકે આ કંઈક સારું જ છે, ખરાબ નથી, અને એ ત્યાંથી જ થશે જ્યારે એ લોકો જોશે કે આ કંઈક સારું કરી રહી છે. તો ઇનિશિયલી કંઈક બી મળતું ને તો હું પહેલાં વિચારતી કે નહીં આ લોકો ખબર નહીં શું વિચારશે કે એવું કંઈક, પણ પછી ટચવુડ સારું જ રહ્યું એવું બધું. અને મને સૌથી પહેલાં છે ને મોટીબામાં એક કેરેક્ટર મળ્યું હતું. મોટીબાની નાની વહુ કરીને એક સિરિયલ આવે છે કલર્સ ગુજરાતી પર, એમાં જે લીડ છે એની બેસ્ટ ફ્રેન્ડનો રોલ હતો, તો એ કંઈક 15 દિવસનો ટ્રેક હતો. તો એ જ્યારે ટીવી પર જોયો ને લોકોને તો એમને ગમ્યું, એમ કે ભાઈ સારું છે અને એ આપણી દીકરી છે. હા, અને કેરેક્ટર બી સરસ હતું અને બીજા બધાને બી ગમ્યું ને આમ તેમ. પછી મને એવું થયું કે ઓકે ચલો થોડું એક્સેપ્ટન્સ એમનામાં આવ્યું. અને પછી રાશિ પછી અત્યારની આજની ડેટમાં હું તમને કહું તો મારા પપ્પા છે ને એક બી એપિસોડ જોયા વગર નહીં રહે. હમણાં વચ્ચે કેવું હતું કે હું બીમાર પડી ગઈ હતી, એટલે તો હું લાઈક 15 દિવસ એટલા ટાઈમ સુધી ઘરે જ હતી ને એવી રીતના હું નહોતી આવતી એપિસોડમાં, તો બી એક બી એપિસોડ મિસ ના કરે. એમને એવું કે કોઈ ફ્લેશબેકમાં તો તને બતાડશે ને એ રીતનું, એટલે એ લેવલનું હવે એમને એવું છે કે ઓકે આ કરે છે અને વાંધો નથી, જોબ છે. હા, એ ટાઈપનું જે સમજે છે, તો એ બહુ સારી વાત થઈ છે. અને તમારા ભાઈ? મારો ભાઈ તો નાનો છે મોટો છે? નાનો છે, પણ એ બી જોબ કરે છે આ ફિલ્ડમાં. એટલે એનું રિએક્શન તમારા? ના, એવું કંઈ સ્ટ્રોંગ રિએક્શન નહીં. ડેફિનેટલી હું લેટ આવું કે એવું કંઈક હોય તો એને એવું થાય કે ભાઈ ટાઈમસર આવી જા કે એવી રીતના, બટ એવું કંઈ સ્ટ્રોંગ રિએક્શન નહીં કે ભાઈ તારે ના કરવું જોઈએ કે તને પણ જોવે ખરા તમારે સિરિયલ? પપ્પા જોતા હોય તો જોઈએ, કેમ કે ટીવી પર ચાલુ હોય તો ઘરે જેટલા બધા હા એ બધા જુએ એ રીતના. હવે સિરિયલની જે દુનિયા છે ને એના વિશે મારે 2 સવાલ કરવા છે, પછી આપણે આગળ વધીએ. ના ચોક્કસ. પહેલો એ કે સિરિયલ તમે લીડ છો, આપણે આકાશભાઈ પર લીડ કેરેક્ટર્સ, તો જો લીડ કેરેક્ટર મળે અથવા તો એનાથી નીચે ના મળે તો શું એનાથી કોઈ કલાકાર, ગુજરાતી કલાકાર, એનું ઘર ચાલે? હા હા, એટલે જ હું કરી રહી છું ને કે બાકી હું નહીં, અત્યારના ટાઈમમાં હું આ જ કરી રહી છું ફૂલ ટાઈમ. ડેફિનેટલી બીજી કોઈ એડ આવે કે બીજું કંઈ આવે તો એ અલગ છે. હા, પણ એક વસ્તુ તો છે જ કે પછી તમે એવું બી ના, અમુક ટાઈમ કેવું હોય કે તમે કરી તો રહ્યા છો સિરિયલ પણ તમારું પે બહુ જ ઓછું છે, સમજો છો? તમારા 30 દિવસ તમે લીડ ના હો, સેકન્ડ પણ ના હો, કદાચ થર્ડ ફોર્થ માં હોય તો એ લોકોનું હા, આમાં કેવું હોય છે કે આમાં કેવું હોય છે સિરિયલમાં લીડ છે અને પછી બીજા બધા જે કેરેક્ટર છે ને આમાં પેલું નથી હોતું કે સેકન્ડ થર્ડ, એમાં એવું નહીં, આસપાસ જ હોય. હા, કે ભાઈ ફેમિલી જ હોય, સપોર્ટિંગ છે તો સપોર્ટિંગ છે. એમાં કોઈકનું આમાં ટ્રેક્સ હોય. કેવું છે, અત્યારે એક ઘર છે, અત્યારે એક ઘરમાં એ લોકોને કદાચ કોઈ આની મમ્મીની વાર્તા પર ફોકસ કરવું છે તો એ મમ્મી અત્યારે લીડ છે, એના વધારે સીન્સ આવશે. પિક્ચર જેવું ના હોય કે ભાઈ પિક્ચરમાં આનું તો સ્ક્રીન ટાઈમ આટલું હશે તો આટલું જ હશે, એવું નહીં. મહિના સુધી એના પે વેરી થાય, એનાથી પે વેરી ના થાય. પે વેરી ના થાય. પે ડેફિનેટલી જે તમે કોન્ટ્રાક્ટના ટાઈમે ડિસ્કસ કર્યું છે એ છે. વચ્ચે બહુ પર એપિસોડ મળતું હોય છે? ના, પર ડે હોય આમાં. ફિલ્મ્સમાં, ટેલિવિઝનમાં અને અમુક ફિલ્મ્સમાં એવું હોય કે તમને આખું પેકેજ મળતું હોય, કેમ કે જે રીતનું એમનું હોય. બટ અધર દેન દેટ એવું જ હોય કે તમારું પર ડે હોય, એ ફિક્સ કરેલું હોય અને પછી તમારા જેટલા દિવસ ભરાય અને એ રીતના તમારું મંથ એન્ડમાં તમને મળે. યસ, અને મળી જતા હોય છે. અમારી પ્રોડક્શનમાં તો ટચવુડ દેટ ઇઝ ધ, અને કોકોનટનું તો નામ પણ, એટલે એ રીતના તો ક્યારે લોચા નથી થયા. અને 10th સુધી, અત્યારે આજે 8 તારીખ થઈ છે, 10th સુધી તમારા બધાના ચેક બધાને મળી જ જાય, તો દેટ્સ ગ્રેટ. બીજો કે ગુજરાતી સિરિયલમાં જેમ હિન્દી ફિલ્મોમાં આપણે સાંભળીએ છીએ, હવે તો હિન્દી સિરીઝમાંથી પણ આવે છે કે કાસ્ટિંગ કાઉચ ને બધું ઘણું છે. તો હું એમ નહીં કહું તમને કોઈ અનુભવ, પણ એવું તમે ક્યાંય સાંભળ્યું હોય કે એવું કંઈ છે ખરું આ ગુજરાતી સિરિયલના? સિરિયલમાં તો ના, કેમ કે મેં જ્યાં ઓડિશન, જેમ કે હું મારી ખાલી લિમિટેડ જે, કેમ કે હું તો કહું છું ને, જે મેં જ્યાં ઓડિશન આપ્યું, મોટીબામાં બી કેવું થયું હતું, મેં કોઈ ઓડિશન ઓનલાઈન મોકલ્યું હતું કોઈ એડ માટે કે કોઈ શોર્ટ ફિલ્મ માટે. પછી એમણે શોર્ટ ફિલ્મમાં મારું કામ ગમ્યું ને તો એમને જ રેકમેન્ડ કર્યું મારું નામ ત્યાં સિરિયલ માટે, મોટીબા માટે.
મોટીબામાં 15 દિવસનું કામ કર્યું. એના પછી ડાયરેક્ટ 2 મહિના પછી મને આ રાશિ માટે પેલું થયું. અને રાશિમાં હું ઓડિશન આપવા માટે જ ગઈ હતી. અને કોકોનટ મોશને એવું ત્યારે કાઢ્યું નહોતું કે અમે રાશિ માટે ઓડિશન કરી રહ્યા છે. કોકોનટનું ઓડિશન અમને એવું હતું કે ફિલ્મ માટે છે. પછી હું જ્યારે ઓડિશન માટે ગઈ કોકોનટના, ત્યારે ત્યાં જે કાસ્ટિંગમાં લાઈક ઓડિશન માટે બેઠા હતા ને, તો એમની સાથે મેં પહેલાં એક એપિસોડિક્સ કર્યા હતા. યુટ્યુબ પર આવે એવા એપિસોડિક્સ કર્યા હતા. તો એ મને ઓળખતા હતા. તો એમણે એમ જનરલ વાત કરી અને પછી ત્યાંથી સીધું જ મેં કીધું બીજા કે ત્રીજા દિવસે મને કોલ આવ્યો કે તું ડેટ્સ પર અવેલેબલ છું? મેં કીધું હા છું. ત્યારે એક સોંગ કરતા હતા. એ સોંગ માટે એમને મને પૂછ્યું. તો મેં કીધું હા સર હું અવેલેબલ છું. પણ પછી ખબર નહીં એ સોંગ તો સેટ ના થયું, પણ એમને ઓડિશન ગમ્યું હશે તો એમણે આગળ ક્યાંક ફોરવર્ડ કર્યું. બરાબર. તો એ કલર્સ ગુજરાતી વાળાઓને ઓડિશન ગમ્યું કે એ રીતના પછી એ લોકોએ મને સિરિયલ માટે કન્સિડર કરીને એ રીતના વાત. બરાબર. એટલે મારું તો સિરિયલમાં તો સહેજ પણ એક્સપિરિયન્સ નથી. બરાબર છે. બીજું બારબી મારું એવું કોઈ એક્સપિરિયન્સ નથી રહ્યો, ટચવુડ. ખાલી એક ઓડિશન હતું, એક જે મેં આઈ થિંક આની પહેલાં પણ વાત કરી છે, પણ એ ઓડિશનમાં મને થોડાક આવા આડકતરા લોકો હોય ને એવા મળી ગયા હતા કે ત્યાંની વાઇબ મને નહોતી ગમી અને એ લોકો કંઈક બનાવી બી એવું જ રહ્યા હતા મને લાગે છે. મને નહીં લાગતું એ પિક્ચર ક્યારે બી બની હશે, કેમ કે એ વાતોથી તમને એટલી વાઇબ તો આવી જ છે. હા. અને બાકી મેં સાંભળ્યા છે મારી 2-3 ફિમેલ ફ્રેન્ડ્સના એવા કિસ્સાઓ કે કોઈ કેફેમાં બોલાઈ હોય હું જ, અને જનરલી વાત એવી રીતે જ સ્ટાર્ટ થાય કે મેં જ લખી છે, હું જ ડિરેક્ટર છું અને હું જ એક્ટિંગ બી કરી રહ્યો છું અને હું જ પ્રોડ્યુસર છું, કાં તો પ્રોડ્યુસર કોઈ એનો લગતો ફ્રેન્ડ જ હોય. અને એમાં કેવું છે, તમે બહુ મોડર્ન છો. મોડર્નનો મતલબ કે તમે બહુ શોર્ટ કપડાં પહેરો છો, તમે સ્મોક કરો છો, તમારી સાથે આવું થશે, તમારી સાથે આવું થશે, તમારે તમારી જે બી કહી લો કે તમારી બોડીને એક્સપોઝ કરવાની છે, આવી વાર્તાઓ જ થાય. તો મને નહીં લાગતું કે જે તમે કહ્યું કે મને વાઇબ આવી ગઈ હતી આવી વાતો પરથી એવી વાતો થાય. અને એ પિક્ચર ખબર નહીં અગર બનતી હશે તો ક્યારે રિલીઝ તો આઈ ડોન્ટ થિંક થાય કે જે બી છે, પણ એવી રીતના મેં સાંભળ્યા તો છે જ. એમ એવું નથી કે સાવ નથી એવું નથી, પણ ડેફિનેટલી એ લેવલ પર નથી. પણ એટલે પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ એવો હતો કે ગુજરાતની છોકરીઓ જે ટેલેન્ટેડ છે એમના માટે ઓવરઓલ આ સેફ ક્ષેત્ર કહી શકાય. હું જેમ કે મારું જ કહી રહ્યું છું કે મારી ફેમિલીમાં તો મારી સાથે કોઈ સપોર્ટ બી નહોતો. આવું બી નથી કે, એટલે હું એવું બી નહીં કહી શકું કે મારી પાસે આમનો નંબર હતો તો મેં એમને ફોન કર્યો કે એમને, કોઈ જ નહીં, ક્યાંય નહીં. અને મારી ફેમિલી તો અગેન્સ્ટ હતી. ઠીક છે, એટલે મને તો જે બી મળ્યું છે ઓડિશનથી કે ક્યાંક કોઈને મારું કામ ગમ્યું હશે એ રીતે જ મળ્યું છે. તો સેફ તો છે જ, પણ સમટાઈમ્સ કેવું છે કે દરેક માટે, છોકરાઓ માટે બી છોકરીઓ માટે બી, જેવી રીતે તમે તમારા પ્રોજેક્ટ્સને ચૂઝ કરો ને એવી રીતે કદાચ અમુક ટાઈમે તમારે જોવું પડે કે તમે કયા એન્વાયરમેન્ટમાં બેઠા છો, કોણ કઈ વાત કરી રહ્યું છે. અને કોઈ બી ઓડિશન થાય કે કંઈ થાય ને, તમે જે ફાઇનલ મીટિંગ કરો કે ક્યાંય બી તમે મળવા જાઓ, એવું મને એવું લાગે છે કે જે બી માણસ છે કે જે બી પ્રોજેક્ટ છે એના વિશે થોડી રિસર્ચ કરીને જાઓ. તમારા માટે સારું છે. અગર જેન્યુઇન વસ્તુ છે તો બેસ્ટ વસ્તુ છે કે તમે કહી શકશો કે સી મેં તમારા વિશે આવું જાણ્યું છે, મને કેમ કે રસ છે. અને જો જેન્યુઇન નથી તો બેસ્ટ ઓફ લક, કે જાઓ જ નહીં ને તમે. એટલે એ મને એવું થાય છે કે ઓકે. હવે આપણે સિરિયલમાંથી આવીએ વેબ સિરીઝ. તમે મને 2-3 નામ ગણાવ્યા, તો એના અનુભવ ખાસ કરીને સ્ટોક્સ ઉપર આપણે વાત કરીએ. એમાં સ્ટોક્સની જ વાત, એટલે શેર બજારની જ વાત હતી, પણ એમાં લીડિંગ કેરેક્ટર ફિમેલ હતું જે કદાચ બહુ ઓછું જોવા મળે છે. તો એના વિશે વાત કરો. સ્ટોક્સનું તો કેવું છે કે પહેલી વસ્તુ તો સ્ટોક માર્કેટ ઉપર ગુજરાતીમાં તો બહુ બધું કન્ટેન્ટ છે નહીં આપણી પાસે. સ્કેમ બી છે એ બી. ગુજરાતીઓ સ્ટોક માર્કેટમાં હોય છે, હા, એના વિશેનું કન્ટેન્ટ નથી 100%. તો એ વાર્તા જ એવી હતી કે સાંભળીને જ્યારે મેં સાંભળી તો મને બહુ જ ગમી એ વાર્તા. કેમ કે કેવું છે કે સ્ટોક માર્કેટ વિશે તો છે જ, અને બીજો એનો જે પોઈન્ટ છે કે એક ફિમેલ એનો પ્રાઇમ ફેક્ટર છે એ વાર્તામાં. એક સ્ટોક માર્કેટમાં એક ફિમેલથી એ વાર્તા ચાલી રહી છે. હું એને એવું બી નહીં કહું કે એ લીડ કરી રહી છે, પણ એ વાર્તાનો એક બહુ મોટો અને કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એક ફિમેલ છે. પહેલી વસ્તુ તો આવી વાર્તાઓ બનતી જ નથી, હિન્દીમાં બી નથી બની રહી, બહુ ઓછી બની રહી છે અનફોર્ચ્યુનેટલી. ગુજરાતીમાં એવી કોઈ વાર્તા બનવે કે જે એક તો કોન્સેપ્ટ બી આટલો ન્યૂ છે આપણા માટે, અને એક કેરેક્ટર બી લાઈક
એ છોકરી કઈ 2-5 રૂપિયાની વાત નથી કરતી કે 2-5 લાખની કે 2-5 કરોડની વાત જ નથી કરતી. એના સપનાઓ જ એવા છે કે એ અરબ બી કંઈ નથી એના મગજમાં. અગર મજેઠિયાના તમે મગજમાં જાઓ તો મને નહીં લાગતું કે એને એવું હશે કે આ, કેમ કે રૂપિયાને કંઈ ગણતી જ નથી ને. માણસ માટે વસ્તુ એની કિંમત હોય કે જેને કંઈ ગણે, એ તો ગણતી જ નથી કંઈ. એ તો એટલી એમ્બિશિયસ છે. તો પહેલી વસ્તુ તો આ કેરેક્ટર જ મારાથી તો એટલું ડિફરન્ટ છે કે હું તો નથી એટલી, લાઈક હું આટલી એમ્બિશિયસ જ નથી. એટલે છું પણ આટલું નહીં યાર. મને ખબર હોય કે ઓકે એમ, પણ એને નહીં ખબર. એના મગજમાં એની કોઈ લિમિટેશન્સ નથી. એટલે આમાં એવું હોય, હમણાં જ એક ગેસ્ટ સાથે વાત થઈ હતી કે એક્ટર જે હોય ને એને એવા કેરેક્ટર કરવા ગમે જે એ નથી, અથવા તો જે એ કરી શકતા નથી. જેમ રાઇટરને પણ અમુક હોય કે એનામાં અમુક જે નેગેટિવ હોય ને, તો એ એવા પાત્રો ઊભા કરે કે હું નહીં કરી શકું પણ મારું. એટલે તમે જે કહ્યું કે હું પોતે નથી, પણ તમે આવું એક કેરેક્ટર ઊભું કર્યું અથવા એમાં તો તમે લાઈફ આપી, એ કદાચ તમને એક્સાઇટ કરી ગયું. હા, એટલે એ વાત છે ખરી કે અમુક ટાઈમ એવું થાય, પણ અમુક ટાઈમ એવું બી થાય કે સારા પોતાના જેવા કેરેક્ટર્સ હોય તો તમને સારું બી લાગે. પણ આની જે વાત કહું ને તમને, તો કેવું હતું કે જેટલી મજા આવી ને વાર્તા સાંભળીને, પછી જ્યારે પરફોર્મ કરવાનું હતું તો એટલી જ બીક લાગતી હતી. કેમ કે એનું મગજ, મને તો ખબર જ નથી એ કેવી રીતે વિચારી રીતે. તો મારે તો મારા ડિરેક્ટર અને મારા રાઇટર પર જ કમ્પ્લીટલી ડિપેન્ડ થવું પડે કે ભાઈ આ કેવી રીતના વિચારે છે. આવું તો હું વિચારતી જ નથી. આની કોઈ લિમિટેશન્સ નથી મગજની. અને પહેલી વસ્તુ કે એ લાલચી નથી. લાઈક અમુક ટાઈમ કેવું હોય કે છોકરીઓને પૈસાદાર બતાવે તો સીધી ગોલ્ડ ડિગર કે કાં તો લાલચીના એ જે બોક્સ એને કરી દે. એ છે નહીં એવી. એમ એને તો પોતાની મહેનતે કમાવા છે પૈસા. એ ક્યાં માગી રહી છે કોની પાસે? એને તો બધું જ લઈ લેવું છે. એને એવું જે પેલું કહેવાય ને કે કિંગ, પણ આપણે કિંગ જ કહીએ, આપણે ક્વીન નથી કહેતા. તો એ એવી રીતના વિચારે છે. તો જેટલી મજા સાંભળીને આવી એટલું ટફ લાગતું હતું કરવામાં, પણ પછી સારા કો એક્ટર્સ, સારી સ્ટોરી, સારા ડિરેક્ટર અને બધી ટીમ જ્યારે સારી હોય તો બધું કંઈક સારું બની જાય. જોજો ઉપર, હા, સ્ટ્રીમિંગ ફ્રી ઓન જોજો, રિટન એન્ડ ડિરેક્ટેડ બાય પ્રદીપ વાઘેલા. અને અત્યારે બી તમારે જોયું હોય તો તમે જોઈ શકો છો અત્યારે. હવે એની કંઈક બીજી સિઝન આવવાની છે. હા, સિઝન 2 આવશે. એ અમારા રાઇટર ડિરેક્ટરને પૂછવું પડશે, એટલે એમને કોન્ટેક્ટ કરવું પડશે. તો બહુ જલ્દીથી આવે એવી આપણે. હવે તમે સિરિયલમાં 1.5 વર્ષથી છો, વેબ સિરીઝ પણ કરી છે, તો ગુજરાતી ફિલ્મોમાં તમે કીધું ને સાઈડના ને નાના રોલ કર્યા, તો એવી ઓફર્સ છે કે તમારે હમણાં સિરિયલ જ કરવી છે? ના, એવું તો કંઈ નથી. એટલે ઓફર્સ ને એવું બધું તો છે, પણ અમુક ટાઈમ કેવું છે કે જો મને એવું ફીલ થાય છે કે હું આ જ કરી રહી છું જે રાશિમાં કરી રહી છું, તો પછી હું રાશિને છોડીને પછી પિક્ચર કેમ કરું? એવું બી તો મગજમાં થાય ને. જ્યાં સુધી એવું લાગે કે હા કંઈક બહુ સખત આવી રહ્યું છે જેના માટે હું આ કેરેક્ટર હવે છોડી શકું છું, કે આ સિરિયલ છોડી શકું છું, તો હું એ પેલું કરું તો મેળાવે. મારા માટે પિક્ચર અને સિરિયલ સાથે કરવી થોડુંક અઘરું પડે, કેમ કે મારે 25 દિવસ તો આમાં આપવા જ પડે. પછી 5 દિવસમાં તો કોઈ ફિલ્મ શૂટ થાય નહીં, એટલે એ થોડુંક અઘરું પડે. પણ ડેફિનેટલી એવું કંઈ જે મને એવું લાગે કે, તો તમને એવું કયું લાગે, એવું કયું કેરેક્ટર કે તમને એમ થાય કે ના હું લઈ લઉં? મને હા, એવું મને નહીં ખબર પડતી યાર. એટલે અમુક લોકોના મગજ, જેમ કે આ સ્ટોક્સમાં તમે વાત કરી કે કંઈક અલગ હતું. હા, પણ હું તમને એ જ કહું છું, મેં ક્યારે એવું વિચાર્યું નહોતું. અમુક લોકો હોય છે એવા કે જેમને એવું છે કે જેમ કે અમુક લોકોને ફિક્સ જ છે કે ભાઈ મારે એક ટ્રાન્સજેન્ડરનું કેરેક્ટર કરવું છે, મારે એક આવું કરવું છે. મેં ક્યારે એવું નથી વિચાર્યું. મને ક્યારે એવું નથી થતું કે મારે એક આવું કોઈક, જેમ કે કોઈ બી તમને લેબલ આપો ને, કે હું એવું નથી કહેતી કે મારે ક્યારે કોઈ અમીરનું કરવું છે કે ગરીબનું કરવું છે કે પ્રોસ્ટિટ્યૂટનું કરવું છે. હું એવું ક્યારે નથી વિચારતી. હું જ્યારે કોઈ વાર્તા સાંભળું, અને પછી કોઈ બી કેરેક્ટર માટે હોઈ શકે, અમુક ટાઈમ મને એવું બી થાય કે યાર આ મેલનું કેરેક્ટર કેટલું સરસ લખાયું છે, કાશ આ મારા માટે લખાયું. હું એવી રીતે જ સાંભળું વાર્તાને, અને મને એવી રીતે જ ગમે. અને એમાં કંઈક થઈ જાય ને કે અરે યાર, કે યાર આ કેરેક્ટર મેં કર્યું હોત તો મજા આવી જાત. એટલે મજા આવી હોત એ કરવાની. પછી એક એવું થાત, એ અલગ પોઈન્ટ છે. બરાબર. પણ મને એવું છે કે મારે અમુક ડિરેક્ટર્સ સારા પેલા જે છે કે સંજય લીલા ભંસાલી કે એવું કંઈક પિરિયોડિક આપણે કંઈક બને, એક્ઝેક્ટલી મારો હા એવું કંઈક હોય તો બહુ મજા આવશે.
પછી પ્રશાંત નીલ સારું કામ કરે છે. એમની પિક્ચરોમાં ફિમેલ્સનું નથી હોતું એટલું કંઈક ડિટેલમાં, પણ હોપફુલી મને જ્યારે લે તો કંઈક સારું એવું બનાવે. તો પ્રશાંત નીલ જોતા હો તો જરા ધ્યાન રાખો. હા પ્લીઝ. તો એવું કંઈક એમ, પણ એવું છે 100%. અને પછી ગૌરી શિંદેની વાર્તાઓ બહુ ગમે છે. કિરણ રાવની હમણાં લાપતા લેડીઝ બહુ સરસ હતી. તો એવા ડિરેક્ટર્સ ખરા, પણ હું કેરેક્ટર્સમાં ખબર નહીં હું એવું થતું હશે લોકોને, પણ મેં ક્યારે એવું નથી વિચાર્યું કે મારે એક આવું કેરેક્ટર કરવું છે. એવી ફિલ્મો કરવી છે કે ભાઈ હમ દિલ દે ચુકે સનમ કાં તો દેવદાસ જેવી કોઈ મેગ્નમ ઓપસ બને તો એમાં હું કામ કરું, મારી એવી ઈચ્છા 100% ખરી. પણ એવું તો હવે તમે કીધું તમે પહેલા ડ્રામાથી શરૂ કર્યું, પછી સિરિયલ, વેબ સિરીઝ અને મૂવીઝમાં પણ. તો આ ચારેયમાં એક્ટિંગ તો છેવટે એક્ટિંગ હોય છે, પણ તમને કોઈ ફેર લાગ્યો જ હશે. તો એ શું ફેર લાગ્યો? આપણે પહેલા નાટકથી કરીએ, પછી સિરિયલ ઉપર આવીએ, પછી વેબ સિરીઝ અને છેવટે મૂવી. કે એક્ટિંગ તો એક્ટિંગ જ હોય છે, પણ એને કેવી રીતના આ ચારેય ફોર્મેટમાં અલગ રીતના પ્રસ્તુત કરવી પડે છે? પહેલા નાટકનું કેવું છે, હું ફક્ત એક્ટિંગનું નહીં કહું, હું મારું જનરલ ઓવરઓલ એક્સપિરિયન્સ જ કહીશ. હા, જેમ કે હું મારું કહું કે નાટકથી તો મને છે ને કદાચ મને એવું થાય છે કે મારા માટે બહુ સારું થયું કે મેં સ્ટાર્ટિંગમાં નાટક કર્યા. કેમ કે પહેલી વસ્તુ તો જે તમને શીખવાડે ને નાટક, એ ટીમ સ્પિરિટ શીખવાડે. અહીંયા જ્યારે તમે આવો ને કેમેરામાં કે જ્યારે તમે આગળ વધી જાઓ ત્યારે યુ આર પરફોર્મિંગ સોલો. એક્ટિંગ ઇઝ ઓલ અબાઉટ ટીમ એફર્ટ. પણ ત્યાં કેવું ટીમ છે કે ભાઈ આ 5 લોકો ગયા સ્ટેજ પર, હવે અહીંયાથી એક માણસે બી ભૂલ કરીને ભાઈ 4 તો સંભાળવાનું જ છે. કંઈ એમાં કટ નથી, કંઈ નથી, સામે ઓડિયન્સ જ છે, પેલો પડશે તો તમારે જ ઉપાડવાના. એવી ટીમ એફર્ટની વાત છે. ઠીક છે, તો એનાથી છે ને તમે બહુ એક કહેવાય ને કે એક આમ તમે આવી રીતે કામ કરો. હા, એટલે મારા જેટલા ક્લોઝ ફ્રેન્ડ્સ છે આજના ટાઈમમાં એ મને થિયેટરથી જ મળ્યા છે, કે જે મેં પહેલી વર્કશોપ કરી હતી થિયેટરની ત્યાંથી જ મળ્યા છે. કેમ કે એ બોન્ડ જ એવો બની ગયો કે અમે બધા એકબીજાને સમજીએ ને અમે બધા પેલું રો હોય, એવું ના હોય કે તમારે કોઈને ઓવરશાઇન કરવું હોય કે ઓવરશેડો કરવું હોય. ના, તમારે વાર્તા જ કહેવી હોય. તો એ એક વસ્તુ બહુ સરસ હોય. અને એક્ટિંગમાં તો ફેર હું ખાલી એટલી જ કહીશ કે મેં એક્સપેરિમેન્ટલ વધારે નાટકો કર્યા છે, તો એવું કંઈ લાઉડ કે એવું કંઈ નહીં, પણ ડેફિનેટલી તમારે છે ને થોડુંક અવાજથી લાઈક રમવું પડે. તમારે એક પિચથી તો ઉપર જ બોલવું પડે. કેમ કે હવે અહીંયા છું તો ત્યાં મારી પાસે કોઈ દર વખતે લેપલ ના હોય, તો એક પિચથી ઉપર જ બોલવું પડે કે અહીંયા તો હું નહીં જ બોલું, થોડુંક લાઉડ જ બોલીશ, જે હું કેમેરામાં કરી શકું છું. એટલું જ એમ ડિફરન્સ છે. બાકી તો એવું કંઈ મેજર ડિફરન્સ છે નહીં. હા, એક્સપેરિમેન્ટલમાં કેરેક્ટર્સ અમુક ટાઈમે બહુ સખત લખાતા હોય તો તમને એ મજા આવે. કેમ કે એમાં કેવું છે કે એમાં આટલા બધા પેલા ના હોય ને ઝંઝટ, આમ તામઝામ ના હોય. લખી દીધું રાઇટરે, ડિરેક્ટરને ઈચ્છા છે કે ભાઈ આ મારે નાટક કરાવવાનું છે, કરવાનું છે, તો એમાં બહુ સારા કેરેક્ટર્સ અને બહુ એક્સપેરિમેન્ટલ, જેવું એનું નામ છે, એક્સપેરિમેન્ટલ કેરેક્ટર્સ બી એમાં બહુ બહાર આવે. એ રહી થિયેટરની વાત. સિરિયલમાં ખાલી એક જ જે વસ્તુ છે જે અફેક્ટ થાય, કે જે પ્રાઇમ ફેક્ટર પેલું થાય કે તમે રોજ એ જ કરો છો એવરી ડે. હવે રાશિ, જેમ કે હું રાશિ કરી રહી છું, હું રાશિની વાત કરું, રાશિ પડશે બી ને તો રાશિ પડશે બી રાશિની રીતે જ. ઠીક છે, એનું પ્રો બી છે કે મને ખબર છે રાશિ પડશે બી આવી રીતે, રાશિ ઉઠશે બી આવી રીતે, કેમ કે હું આટલા સમયથી કરી રહી છું. અને એનું કોન બી એ જ છે કે તમે આટલા સમયથી એક જ કેરેક્ટર કરો તો સમટાઈમ્સ જ્યારે તમને એવું થાય કે અરે યાર, તો અમુક ટાઈમ હું બોલી જાઉં તો મને એવું થાય, ઓહ આ તો રાશિ બોલી, આ તો પ્રિયંકા હતી. કેમ કે એ તમે રોજ 12 કલાક માટે સતત એવી રીતે જ બોલી રહ્યા છો. જો કે એવું કંઈ નહીં કે મેથડ એક્ટિંગ કે એવું કંઈક સિરિયલમાં તો હું નથી જ કરતી, પણ એમ તમારામાં કંઈક ને કંઈક થોડું પેલું થઈ જાય તો તમને થોડુંક રૂટીન લાગવા લાગે કે અરે યાર આ જ છે, બસ આવું જ છે, આવું જ બોલે છે. તો એ થોડું પેલું થઈ જાય સિરિયલમાં. અને હા, વેબ સિરીઝ બધી રીતે સરસ, મજા, અને એમાં પેલું કહી શકાય કે એક બેસ્ટ વસ્તુ એ છે કે એક તો કેરેક્ટર્સ થોડા એક્સપેરિમેન્ટલ બી હોય, બોલ્ડ બી હોય,
અને બીજું, અને બોલ્ડથી મારો સહેજ પણ એવો મતલબ નથી કે શોર્ટ કપડાં કે એવું કંઈક પહેરે. કેરેક્ટર્સ બોલ્ડ હોય કે એમની ચોઇસીસ બોલ્ડ હોય, એમ એ પોતાના માટે ડિસિઝન્સ એવા લેતા હોય. ઓવર ધ ટોપ થોડા હોય. હા, ઓવર ધ ટોપ બી નહીં, મારો એ બી મતલબ નથી. એટલે સામાન્ય જે માણસ હોય એના કરતા હા, એટલે એ થોડા અમુક કેરેક્ટર્સ ઇન્ડિપેન્ડન્ટ હોય, એમની થિંકિંગ બહુ ઇન્ડિપેન્ડન્ટ હોય, એ રીતના હું વાત કરું છું. કેમ કે એની ઓડિયન્સ જ અલગ હોય. હવે યંગસ્ટર્સ જોતા હોય તો એની ઓડિયન્સ અલગ છે, તો એ કેરેક્ટર્સ થોડા એવા રિલેટેબલ હોય. અને મેઇન કેવું કે તમે 10-12 દિવસમાં એક વેબ સિરીઝ શૂટ કરો, નવા લોકોને મળો, નવી સ્ટોરી સાંભળો, અને એવું બધું, એ એક્સપિરિયન્સ આખું અલગ હોય. અને સહેજ તમે સટલ બી પરફોર્મ કરી શકો એમાં, કે ભાઈ અંડર પરફોર્મ કહેવાય કે અંડર એક્ટ કરવાનું, તો એ રીતના બી કરી શકાય. કેમ કે એમાં સાઉન્ડથી, સિનેમેટોગ્રાફીથી, બહુ બધી વસ્તુઓથી તમે રમી શકો. એ એક વેબ સિરીઝનું છે. અને ફિલ્મ્સ, વેબ સિરીઝ અને ફિલ્મ્સમાં મને નહીં લાગતું બહુ એવું કંઈ ડિફરન્સ છે, કેમ કે સેમ છે. તમે થોડાક સમયગાળા માટે નવા લોકોને મળો, નવા કેરેક્ટર્સને પરફોર્મ કરો, પછી તમે ઘરે જાઓ ત્યારે તમે જ છો. પણ સિરિયલ અને ફિલ્મ્સમાં ખાસો એવો ડિફરન્સ છે, અને એ છે પ્રી પ્રોડક્શનનો. રાઈટ. હા, સિરિયલમાં કેવું છે કે જ્યારે હું રાશિ માટે પ્રિપેર કરતી હતી સ્ટાર્ટિંગના ડેઝમાં, પહેલા 1-2 દિવસ મારી સાથે વર્કશોપ થઈ, મને ડિરેક્ટર દરેક સીનમાં ગાઈડ કરે કે આમ કરો તેમ કરો. પછી તમને કોઈ ગાઈડ ના કરે. આજે રાશિ માટે મને ખાલી સ્ક્રિપ્ટ, અમુક ટાઈમ સ્ક્રિપ્ટ બી ક્યારે કે હું ફ્લોર પર હોઉં ત્યારે 5 મિનિટ પહેલાં જ આપે કે ભાઈ આવું છે. કેમ કે મને ખબર જ, હવે લખ્યું જ છે કે રાશિ રડી જઈ છે, રાશિ કેવી રીતે રડશે મને ખબર જ છે, એમાં કોઈ વિશેષ વસ્તુ કે વિશેષ ટિપ્પણી ના આવે. ફિલ્મ્સમાં કેવું છે કે એ કેરેક્ટર છે તો તમારી પાસે એને પ્રિપેર કરવાનો એટલો બધો સમય છે ને કે ભાઈ 20 વસ્તુઓ તમે વિચારી શકો કે એક સીન ભલે રૂમનો છે, પણ મારી પાસે સમય એટલો બધો છે કે કે આ કંઈક આવી રીતે આવી હશે, આની સાથે આ થયું હશે, ના હું આને આવી રીતે કરીશ. તમે 20 વાર એને ઘરે પરફોર્મ કરો, રિહર્સલ જ્યારે રીડિંગ થતી હોય તમે ત્યાં પરફોર્મ કરો, તમારી વર્કશોપમાં પરફોર્મ કરો, તો એમાં છે ને જે દરેક સીનમાં હું કહીશ કે જે પરફેક્શન તમે લાવી શકતા હો ને, એ ફિલ્મ્સમાં કે વેબ સિરીઝમાં વધારે હોય. કે એ કેરેક્ટર જે મારું છે એ આવી રીતે જ બોલશે, અને તમે દરેક સીનમાં કંઈક નવું બી કરી શકો. અને કદાચ ફિલ્મમાં પછી ડબિંગ પણ એક એડ થતો હોય. એ બી. જો કે હું ખબર નહીં હું કહી શકું કે નહીં, પણ હું પ્રો નોન ડબિંગ છું ગાઈઝ. એટલે મને નહીં ખબર, મને એવું ફીલ થાય છે, હું જ્યારે ફ્લોર પર હોઉં ત્યારે જે મારી એનર્જી આવે ને, એ ડબિંગ વખતે યાદ રાખવું પડે કે ત્યારે મેં શું કર્યું હતું, અથવા યાદ તો ચલો, એ તો તમે ફૂટેજ જોઈ લેશો, એ તો ફૂટેજ દેખાશે, પણ એ ફીલ જ અલગ હોય જ્યારે તમે ફ્લોર પર હોય. અને હું સાચું, મને ફીલ થયું છે એવું કે જ્યારે તમે ફ્લોર પર હો, જ્યારે તમે 4 લોકો સાથે જોડાવતા, જ્યારે ડિરેક્ટર તમારી પાસે અહીંયા હોય ને, એ ફીલ અલગ જ હોય. તમે અલગ જ, કેમ કે તમે બી તો પ્રિપેર કર્યું છે ને એટલા ટાઈમ સુધી આ સીન માટે. હવે ડબિંગ તમે કરતા હો 4 મહિના પછી કે 2 મહિના પછી, તમે કયા શૂટમાંથી આવ્યા છો. પહેલી વસ્તુ તો આપણા એક્ટર્સનું તો એવું કે ભાઈ આ શૂટ નાઇટ શિફ્ટ પતાવીને હવે ડબિંગ માટે જાઉં છું, તમે એ ફિલ્મમાં જ ના હો. એટલે મને એવું લાગે છે ડબિંગ કરતા હો તો એ લોકો કરે છે. હા, એટલે ડેફિનેટલી જે વોઇસથી, અને સ્પેશિયલી વોઇસ એક્ટર્સ જે છે ખાસ કરીને, ડેફિનેટલી સલામ છે. એ લોકો તો સેટ પર પણ નથી હોતા. હા, એ તો એમને તો સલામ જ. પણ એ તમે તો બી કરી શકો, હું તમને કહું, કેમ કે એમાં કેવું છે, રિયલે કેવું કર્યું છે એ તમારે ખાલી કોપી કે પેલું, પણ જે તમે પેલું ફીલ કરીને કર્યું હોય ને, એ પોતાના માટે પોતાનું એક ટોપ કરવું. તમે જે ફિલ્મો કરી છે એમાં તમે ડબિંગ કર્યું છે? ના. હા, હતું. એ કોઈ અલગ અનુભવ એવો કરો? હતું, એકમાં હતું. ઇવન સિરીઝમાં બી 1-2 સીન માટે હતા, પણ એ સીન તમે પકડાઈ જાય હો કે આ ડબિંગ કરેલા સીન છે, એ ખબર પડી જાય કે આ ડબિંગ કરેલા સીન છે. અને પેલું જે રિયલ બોલતી હોય ને, કેમ કે ઘણા ફેક્ટર્સ છે આમાં, ઇવન વોઇસનો ફેક્ટર છે. મારી વોઇસ કદાચ શરદીના લીધે કે કોઈ બી રીઝનથી ચેન્જ થઈ ગઈ હોય કે કંઈ બી થયું હોય, તો મને એ બી ફીલ થયું છે. અને એનર્જી અલગ જ હોય, ફ્લોર પરની એનર્જી અલગ જ. એટલે આમાંથી એક નવો સવાલ એ આવ્યો કે ધેટ મીન્સ કે સિરિયલ ઉપર જ્યારે પણ શૂટિંગ ચાલતું હોય ત્યારે કમ્પ્લીટ સાયલન્સ. હા, કમ્પ્લીટ સાયલન્સ. અને અમારા તો સાઉન્ડ દાદા એવા છે, કંઈ બી અને એમનું છે ને હિયરિંગ પાવર આમ બહુ પકડાઈ જાય, એમને ના સાંભળે. પેલું પહેર્યું હોય ને, તો આપણે અહીંયા વાત કરતા હોય ને, ત્યાં બી સીન ચાલતો હોય, પેલા રૂમમાં કોઈ વાત કરે છે, જાઓ. ઇવન બોલતા હોય ને, તમે કહો છો બોપલમાં કોઈક જગ્યાએ ચાલે, પાછળ કોઈ કૂતરું બસે કે
અરે અમે તો અમારો જ્યાં સેટ છે ને એની જસ્ટ પાછળ પેલું રેલવે ટ્રેક છે, એટલે અરે બિઝીએસ્ટ રેલવે ટ્રેક, કેમ કે ત્યાં દર 5 મિનિટે ટ્રેન આવે, તો એ ચાલુ જ હોય એટલે કટ થાય પછી જ અમારું શૂટ સ્ટાર્ટ થાય. પણ એમની પેલી પાવર બહુ, તો તરત પકડી દે કે એ કેચ ના કરે સાઉન્ડ, પણ કે એ ડિસ્ટ્રેક્ટ થાય, એમનું મગજ ત્યાં જાય તો એ તમે બરાબર બોલો છો કે નહીં એ નહીં સાંભળી શકે. એટલે એ રીતના ફ્લોર પર બહુ સાયલન્સ મેન્ટેન કરો, અને સાયલન્સ એટલે બહાર બી હો તો બી સાયલન્સ રાખવું પડે, કેમ કે એ સંભળાય એમને. એટલે તમે આ હેક્ટિક શેડ્યુલનું કીધું ને, મને એક બીજું યાદ આવ્યું કે જમવાનું કેવી રીતના મેનેજ કરો તમે? હા, એટલે મેં હમણાં થોડા સમય પહેલાં તમને કીધું ને કે હું હમણાં માંદી પડી હતી થોડાક સમય માટે, તો મને છે ને ટાઇફોઇડ થયો હતો, અને મને એવું થયું કે 7 મહિનામાં બીજી વાર ઉથલો માર્યો. હા, કેમ કે બહાર હોઈએ તો કંઈક ને કંઈક ખવાઈ જ જાય, ભૂખ લાગી હોય તો. પછી અત્યારે ડૉક્ટરે સ્ટ્રિક્ટ ના જ પાડી છે કે કંઈ પણ બહારનું નહીં, તો હું ટિફિન લઈ જાઉં, અને બહાર બી અગર કંઈ ખાઉં તો ટ્રાય કરું કે થોડું હેલ્ધી હોય, ઓર કંઈ બી ઓઇલી કે હા ફ્રૂટ્સ, અને કાં તો મમરા કે એવું કંઈ બી કે જે એકદમ ઓઇલી ને એકદમ મને અફેક્ટ ના કરે એ રીતના. એટલે ભૂખ લાગે ત્યારે બ્રેક મળે કે બ્રેક મળે ત્યારે ભૂખ લાગે? એવી રીતે તો એ લોકો સારા છે કે બ્રેક તો પડે જ, પણ વચ્ચે કેમ કે હું થાકી બી જાઉં ને વધારે, લાઈક પરફોર્મ કરું. આ સવાલ એટલે પૂછીએ છીએ કારણ કે સિરિયલમાં કેમ કામ થાય છે બહુ ઓછા લોકોને, હા 100% એટલે આ થોડી કુથલી કરી રહી. ના તો પણ એ લોકો કે એમ કે જેમ કે મને કહું મને બહુ ભૂખ લાગી છે કે મારે લીંબુ પાણી પીવું છે કે કંઈ બી, તો એ લોકો એટલું કરી આપે ડેફિનેટલી. બરાબર છે. અને આઉટડોરમાં કેવી રીતના મેનેજ કરો? આઉટડોર સૌથી અઘરું પડે, કારણ કે ભીડ તો ઠીક છે, લાઈક એ તો ઠીક જ છે, પણ કેવું છે કે તાપ હોય કે વેધર જેવું હોય ને, તો પછી એ બોડી પર મને બહુ અફેક્ટ થાય, કેમ કે હું બહાર શૂટ કરું ને તો મને તાવ આવી જ જાય, કેમ કે આખો દિવસ અગર તડકો જ છે અને સીન જ લખ્યો છે કે તડકામાં ચાલી રહી છે, હવે ઘરે તો શૂટ ના થાય તો તડકામાં જ ચાલવું પડે તમારે. તો એ રીતના આસપાસ ગોઠવે કે પછી ક્યાંક જવું પડે? આસપાસ બી ગોઠવે, બહાર બી ગોઠવે, જેવી રીતના સ્ક્રિપ્ટમાં લખ્યું છે રાશિ માર્કેટમાં ચાલી રહી છે તો પછી માર્કેટના કોઈક સીન્સ એ રીતના લેવા પડે. પછી લખ્યું હોય કે રાશિ જંગલમાં ચાલે તો જંગલમાં બી. અને રાશિમાં મોસ્ટલી એવું છે કે એને આઉટડોર બહુ હોય, રાશિમાં બહુ આઉટડોર, રિક્ષા ચલાવે છે. અને વાર્તામાં એવું વધારે પડતું હોય કે એ લાઈક કહે ને કે દર પોઈન્ટ પર એને કંઈક ને કંઈક કે ને પ્રોબ્લેમ્સ આવે કે કંઈક ને કંઈક એને તકલીફ પડતી હોય, તો એવું થોડું વધારે થાય એની સાથે. તો અને બીજાની હેલ્પ કરવા બી બહુ જાય, તો બહાર જે બી એને મળે તો એ રીતે એને બહુ પેલું થાય, એટલે આઉટડોર્સ તો બહુ જ આવે અમારે. અને આઉટડોર સૌથી અઘરા પડે એટલે જ, કેમ કે હું કહું છું ને તડકો હોય કે ધૂળ હોય કે માટી હોય, એમાં પરફોર્મ કરવું, એક તો તમારા હેર સ્કિન બધી કોઈ એના કોઈ ઠેકાણા ના રહે, અને પછી કેવું છે કે વોશરૂમના તમારે એ બધી પ્રોબ્લેમ્સ નડે કે તમારે હવે થોડુંક કલાકનો, તમે કલાક તો નહીં પણ હું કહીશ 20 મિનિટ થાય તમારે જતા, તો ડેફિનેટલી તમારે 3 સીન હશે તો તમે 3 સીન પતાવીને જ આવવાના છો. તમે 20 મિનિટ માટે 20 મિનિટ જવાના, 20 મિનિટ એટલે 40 મિનિટ થઈ ગયા. અને ડે લાઇટનો બી પ્રશ્ન હોય કે ભાઈ ડે લાઇટ જશે એના પછી તો કંઈ થશે નહીં, એટલે સૌથી અઘરા પડે આઉટડોર્સ. અને આજનો શેડ્યુલ તો પતાવવાનો જ છે ભાઈ. સિરિયલમાં પેલું નથી કે કંઈ વાંધો નહીં, આજે આપણે આરામથી એક શોર્ટનો એક શોર્ટ, એક સીન બી નહીં, એક સીનનો એક શોર્ટ કરશું, એવી લિબર્ટી ના હોય અમારી પાસે. આટલું કરવાનું છે. 30 પત્તાની સ્ક્રિપ્ટ આજે આપી છે તો 30 પત્તા પતાવવાના જ છે તમારે. કોઈ ચાન્સ, કોઈ પ્રોબ્લેમ થઈ કે ભાઈ કંઈ નથી સારું કે કંઈ ડે લાઇટના સીન હતા, ડે લાઇટ નથી રહી તો સમજ્યા, અધરવાઇઝ કોઈ એસ્કેપ નથી એમ. 11 વાગે તો 11, 12 વાગે તો 12. તમારા રીટેક્સ થાય તો કંટાળો આવે કે બીજાના રીટેક્સ થાય તો વધુ કંટાળો? મારા રીટેક્સ થાય તો બીજાને કંટાળો આવે. એટલે એના થાય તો તમને આવે? અમુક ટાઈમ થાય, કેમ કે પછી કેવું છે કે તમે બી હો ને સીનમાં તો તમારે બી એટલું જ પેલું કરવાનું, પેલો સામેવાળો માણસ સમજે જ નહીં. જે તમે પેલી એનર્જીની વાત કરી ને અહીંયા પણ આવે છે. હા, કે ફર્સ્ટ ટેક વખતે જે એનર્જી હોય એ ચોથા પાંચમા ટેક વખતે પાછી લાવવી. હા. અને મારું તો એવું છે કે મારી સૌથી બેસ્ટ એનર્જી માસ્ટરમાં જ આવે. સૌથી સરસ જે થાય ને, લાઈક સરસ ઇન ધ સેન્સ કે પેલું એક્ટિવ વાળું, કેમ કે માસ્ટરમાં તમારી પાસે બધા જ ઊભા છે, તમે તમારા કો એક્ટર સાથે અહીંયા જ છો, પેલું છે, તમારે કોઈ પ્રિટેન્ડ નથી કરવાનું. ક્લોઝમાં તો કેવું છે, તમે જે માસ્ટરમાં કર્યું તમે એને રિકોલ જ કરી રહ્યા છો ને, તો એ અલગ થાય. પણ થાય એમ,
વાંધો નહીં, કોઈ મારું ચલાવી લે તો હું કોઈનું ચલાવી લઉં, એવું આમાં તો રીટેકમાં. ઓકે, હવે આ સિરિયલ વિશે એક છેલ્લો સવાલ કરી દઈએ, ટેકનિકલ જ છે, પછી આપણે આગળ વધીએ. આજે જે એપિસોડ આવે એનું શૂટિંગ કેટલા દિવસ પહેલા થયું હોય જો તમે જનરલી? જનરલી વીકની તો બેંક તમારે રાખવી જ પડે. ઓકે, આજનો જે એપિસોડ છે એટલીસ્ટ અમે 7 દિવસ પહેલાં તો શૂટ કર્યો જ હશે, એટલી ગણતરી તો તમારે રાખવી જ પડે, કેમ કે કંઈ બી થઈ શકે. હવે હું વચ્ચે બીમાર પડી હતી તો કદાચ અમારી પાસે બેંક ના હોત તો મેં આગળની વાર્તા કેવી રીતે વિચારત, એવી વાત છે. તો એટલીસ્ટ અમારી પાસે 5-6 દિવસની બેંક હોય ને, કે મારી પાસે ફ્રાઈડે સુધીનું કોન્ટેન્ટ છે. હવે કોઈ બી ભગવાન ના કરે પણ કોઈને તાવ ચાવે, કોઈ બીમાર પડે તો લોકો કંઈક વાર્તામાં નાખી શકે કે ભાઈ ચલો આને તાવ જ આવ્યો છે, એને કંઈક હોસ્પિટલમાં જ મોકલી દઈએ કે એને ક્યાંક બહાર મોકલી દઈએ. તો એ લોકો એવી રીતના થોડું કરી શકે એક્સપેરિમેન્ટ. અને બીજું એવું બી કે એક તમારી પાસે બેંક રહે તો તમને કોઈને બી રજા લેવી હોય, ઇવન ફોર ધ હોલ ટીમ, જો કદાચ રજા લેવી હોય કે કોઈ ફંક્શન આવે છે કે કંઈક છે તો એ લોકો શાંતિથી રજા લઈ શકે કે ભાઈ ચલો આપણે 2 દિવસ રજા છે અત્યારે, હવે કંઈ કામ નથી, કેમ કે બધું છે આપણી પાસે એ રીતના. પણ એવા બી સંજોગો બન્યા છે કે અમારી પાસે પરમ દિવસનો એપિસોડ અમે આજે શૂટ કર્યો છે. એવું બી થયું છે કે અમુક ટાઈમે કેવું હોય કે વધારે પડતી મિનિટો કાઢવી પડે ને, તો એવું થયું છે કે પરમ દિવસનો એપિસોડ આજે શૂટ કર્યો છે, આજે લાઈક સાંજ સુધી તો શૂટ થઈ રહ્યું છે, પછી એ એપિસોડ જાય ત્યાં અને પછી એડિટિંગ ના. અને અમુક ટાઈમ એવું બી થયું છે કે અમારી પાસે મહિનાની બેંક હતી. અચ્છા. હા, કે આખો એક લાસ્ટ જે ઓગસ્ટ હતો ને, એ ઓગસ્ટ કે જુલાઈમાં અમે શૂટ જ નહોતું કર્યું, લાઈક ઓલમોસ્ટ 5 કે 6 દિવસ શૂટ કર્યું છે, કેમ કે મારી પાસે બેંક હતી. તો અને કેવું હતું સ્ટોરીમાં, લાઈક રિયલમાં એવું હતું કે લોકેશન ચેન્જ થવાની હતી, તો એ લોકો સ્ટોરીમાં એવું નાખી દીધું કે હવે લોકેશન ચેન્જ થશે. અને એ ચેન્જિંગનો ટાઈમ એટલો બધો થઈ ગયો ને કે ભાઈ 20 દિવસ થઈ ગયા કે શૂટ જ ના થયું, પણ કોઈ ફેર ના પડ્યો, કેમ કે મારી પાસે 1.5 મહિનાની બેંક હતી, તો બધું ઇઝીલી ચાલ્યું એમ એ રીતે. ઓકે, હવે આપણે થોડી બીજી સાઈડ આવીએ. કોઈ પણ એક્ટર હોય કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જે કોઈ જોડા હોય, એમની સોશિયલ મીડિયામાં પ્રેઝન્સ બહુ જરૂરી છે. તો પછી જ્યારે તમે સેલિબ્રિટી થાઓ કે અમુક હજાર લાખ માણસ તમને ઓળખતા થાય, પછી સારું કરો તો વખાણ થવાના જ છે, પણ ટ્રોલિંગ પણ થતું હોય છે, અથવા તો કંઈ અલગ અનુભવ પણ હોય છે. તો તમારા સોશિયલ મીડિયા પર શું અનુભવ છે તમારા ફેન્સ સાથેના? મારા અનુભવ તો સારા જ રહ્યા છે, બહુ લાઈક હું બનાવીને નથી કહી રહી, બહુ ઓનેસ્ટલી. જ્યારે હું રાશિ જોઈન બી કરી રહી હતી ને, કેમ કે રિપ્લેસમેન્ટ હતું પહેલી વસ્તુ, જે એક રાશિનું લેવલ હતું ને, તો જે આની પહેલાં જેણે કર્યું હતું ને, જે લોકોએ કર્યું હતું અને ઇવન બીજા લોકોએ મને એવું ઘણું કીધું હતું કે જોજે હો, તને કદાચ ટ્રોલિંગ થાય. ઓફકોર્સ એમના પાર્ટ પર તો એ લોકો મને વોર્ન જ કરતા હતા સારી રીતે જ. અને હું થોડી હતી સ્કેપ્ટિકલ કે જોઈએ, કેમ કે હું બહુ સોશિયલ મીડિયા યુઝ નથી કરતી, બહુ ઓનેસ્ટલી. કંઈ કામનું હોય કે કંઈ ઈચ્છા થાય, અમુક ફેઝ એવા હોય કોઈ યુઝ કરો, અમુક ફેઝ એવા હોય કે ના યુઝ કરું. તો મને બહુ એવું હતું કે કદાચ ખબર નહીં, લેટ સી કેવું હશે કે કેવું નહીં. પણ ટચવુડ મને તો પ્રેમ જ મળ્યો છે. મને એઝ રાશિ લોકોએ પ્રેમ જ આપ્યો છે. બહુ પેલું કહેવાય ને કે પ્રેમ કરતાં બી એક જે પેલું હોય કે જે લોકોએ એટલી લાગણીથી જોયા છે, જોયું છે આ કેરેક્ટરને કે આ પાત્રને, કે મને તો ઇવન મને ફેન્સ વળ્યા બી છે અમુક ટાઈમે. કોઈ એજેડ કપલ અમને મળે કે એવી રીતના, અને સ્ટાર્ટિંગમાં જ્યારે કેવું હોય કે રાશિ પર થોડા અત્યાચારો જેવા મેં કીધે વધારે પડતા થતા હતા, તો એ લોકો વળે મને કે તને ખબર નથી પડતી કે આ કેરેક્ટર તારી સાથે આમ કરે છે. હવે મેં કીધું મને તો ખબર પડે છે આંટી, પણ હું શું કરું, મારે તો ના બોલાય ને હવે વચ્ચે એમ, મારે તો કરવું, મને તો એના જ, હું તો ચિઠ્ઠીની ચાકર છું, મારે તો કરવું જ પડે, મારે તો એવું. પણ એ બહુ સારી વાત છે, કેમ કે હું જ્યારે નાની હતી ને ત્યારે હું બી આવી જ ફેન હતી. જે સિરિયલ્સ મને ગમતી હતી, જે પાત્રો મને ગમતા હતા, મને બી એમના માટે એવું જ થતું હતું કે અરે જો ને પેલો ત્યાં જ ઊભો છે, એ નીકળે જ તમારા અંદરથી. તો લોકોને જ્યારે મારા માટે નીકળે છે તો એક તરફ તમને એવું બી થાય કે અરે, પણ એક તરફ તમને બહુ જ સારું ફીલ થાય. એટલે એવી આ તમે કીધું એ કોઈ ફેન મોમેન્ટ કરી લે ખાસી બધી એવી ફેન મેમોરેબલ હોય કે તમે શેર કરી શકો? હા, હું તમને કહું, અમારા છે ને રાશિના 1000 એપિસોડ પૂરા થયા હતા,
તો આ લોકોએ લાઈક ચેનલવાળાએ અને બધાએ એવી રીતના ડિસાઈડ કર્યું હતું કે આપણે કંઈક કોન્ટેસ્ટ કર્યું હતું અને એમાં કંઈક 4 વિનર્સ નીકળ્યા હતા અને 4 વિનર્સ છે ને 4 અલગ અલગ સિટીમાં હતા. આણંદ, વડોદરા, વિદ્યાનગર અને એક અહીંયા જ અમદાવાદ. તો અમે લોકો 4 સિટીમાં ગયા અને તમે નહીં માનશો 4 સિટીમાં એવું વેલકમ. કોઈ એવું નહીં કે ચેનલે કર્યું કે કોઈ, એ લોકોએ જાતે ગામડામાં અમે ગયા ને અહીંયા આણંદમાં કે વિદ્યાનગરમાં કે ક્યાંક કોઈ જગ્યામાં, ત્યાં અમે ગયા ને આખી સોસાયટી એ લોકોએ આખો ગેટ ને બધું શણગારીને અને ગયા છીએ ને તો પગે પડ્યા છે. 60 વર્ષના દાદા દાદીના મારા ઉંમરના લોકો પગે પડે. હું ત્યાંથી નીકળું તો મારું હાથ ના છોડે, જવા ના દે. આમ લિટરલી એમની આંખોમાં આમ આંસુ હતા કે આમ હાથ પકડે તો હાથ જ ના છોડે કે નથી જવા દેવા એમ. એટલો બધો પ્રેમ. ગાડી સુધી મને મૂકવા આવ્યા બહાર. ત્યાંથી નીકળતાના પછી અમે લોકો ક્યાંક ગયા હતા ખાવા માટે, ત્યાંથી હું નીકળી. જેવી રીતે મેં કીધું કે વઢે તો એક કપલ આમ જોતા હતા અને જુએ ને તો હવે આમ આઈડિયા આવી જાય કે અચ્છા તો મેં કીધું એમ મને લાગ્યું કે કહેશે. પછી પહેલાં તો કે રાશિબેન, મેં કીધું હા તને ખબર નહીં પડતી પેલી કલ્યાણી તારી સાથે આટલું બધું કરે છે, આવું તો કંઈ ચાલતું હોય કે તને આવું કંઈક કરી દે? મેં કીધું હા અંકલ, હવે થોડાક સમય આવું રહેશે, હવે થઈ જશે પછી સારું. તો એ એમનું પ્રેમ જ છે ઓફકોર્સ. તો એવી રીતે ઘણી બધી વાર એમ. અને એ કેરેક્ટર માટે જ લોકોને એટલી બધી લાગણી છે કેમ કે હા એ એવું નથી કે એ એવી છે કે ભાઈ સમજો છો કે ફેસ છે સિરિયલનો એટલે પ્રેમ નથી, પણ એ એટલું બધું કરે છે ને એની ફેમિલી માટે કે એના જે બી એના પ્રિયજન છે એના માટે એટલું બધું કરે છે, એટલા સેક્રિફાઇસીસથી લઈને કંઈ બી કહી લો તમે, એટલું કરે છે કે લોકો એને એ રીતે જ જુએ છે કે ભાઈ આ તો કંઈ અનોખી જ છે. તો એ રીતે બહુ પ્રેમ મળ્યો છે અને મને તો અત્યાર સુધી રાશિના તौर પર પ્રેમ જ મળ્યો છે. હોપફુલી હવે જોઈએ શું છે. હવે તમે 12 કલાક કામ કરો છો, માંડ ઊંઘવા મળે છે, પણ ચાલો કોક વાર રજા મળી ગઈ તો તમે કયા શોખ તમારા પૂરા કરો? ફ્રી ટાઈમ મળે તો શું કરો? ઊંઘવું તો એ બાબતમાં આપણે મને ઊંઘવું બહુ ગમે. તો હું ઊંઘી જાઉં અને ફ્રી ટાઈમમાં કંઈક જોઈ લઉં સારું એવું કંઈક. બહાર ફરવા જવાનું? એક દિવસમાં તો ફરવા જવાનું. ચલો તમને એમ કહો કે ભાઈ અઠવાડિયું તમારું વેકેશન, હા તો જવું. તો ક્યાં જવાનું ઈચ્છા? મારું મગજ એવું ચાલે કે 2 કે 3 દિવસ ફરવા જવું. ના, 2-3 દિવસ પહેલા ફરી લેવાનું, પછી આવીને એક દિવસ રેસ્ટ કરવાનું એમ. એક રેસ્ટ દિવસ તો જોઈએ જ. મને એવું ના થાય કે હું કાલે વેકેશનથી આવું ને આજે હું કામ પર જાઉં. મારે એવું થાય જ નહીં. એટલે મને 1 કે 2 દિવસ જોઈએ એ રીતના. બાકી હું એવી જગ્યા ખરી જ્યાં જવાની ઈચ્છા છે? લાઈક સિટી કે ક્યાંય પણ ડેસ્ટિનેશન, તમારું ડ્રીમ ડેસ્ટિનેશન? દાર્જિલિંગ જવું છે મારે, વારાણસી જવું છે અને યુરોપ જવું છે મારે અને કોરિયા બી જવું છે અત્યારથી. તો કેમ, કોરિયામાં શું છે ખાસ? કોરિયામાં એવું કંઈ છે નહીં, પણ હું આમ અમુક સિરીઝ જોઉં ને કોરિયન તો પછી મને એવું થઈ જાય કે એમાં એ બધું. મને જાપાન જવાની બી બહુ ઈચ્છા છે. તો એમ તો ભગવાન હવે કરશે પૂરી. હા બસ. અને ખાવાનું ગમે? બહુ શોખ છે મને. બનાવો ખરા? હા એટલે ચા હું બનાવું નહીં, એટલે મને એવું કોઈ બનાવવાનો સહેજ પણ શોખ નથી. શોખ એ જુદી વસ્તુ છે, પણ બનાવો ખરા? બનાવી લઉં ક્યારેક એમ. અમને ક્રિકેટનો શોખ છે પણ અમે રમતા નથી. હા એટલે શોખની વાત નથી, પણ બનાવતા હા એટલે ચાલે. હા ચાલે એમ. ઓકે, તો ભાવે મને વાર થાય થોડીક એમ, લાઈક થોડીક હેલ્પ મળી જાય તો હું બનાવી. મને ખાવામાં તો મને બધું જ ભાવે, પણ હું કેટલી એક્સાઇટેડ થઈ ગઈ છું જો. મને ચાઇનીઝ બહુ ભાવે છે. જો કે ચાઇનીઝ મારે ના જ ખાવું જોઈએ, કેમ કે હું ચાઇનીઝ ખાઉં ને તો એમ લાઈક મને પેલું થઈ જાય, સહેજ બ્લોટિંગ ને એવું બધું થઈ જાય. અને મને પિઝા બહુ ભાવે. પછી મને દેશી બી ભાવે. આવી જ રહી છું, એના પર જ આવી રહી છું. પછી મને બધું જ આમ તમે કહો ને, રાજમા ચાવલ ને રોટી સબ્જી બધું જ. એટલે ફૂડી ટાઈપ? બહુ ફૂડી. તો પછી મેન્ટેન, કારણ કે સિરિયલમાં તો પછી તો એના માટે શું કહી કે દોડાદોડીમાં જ ઉતરી ટ્રાય કરું કે એક્સરસાઇઝ કરું. પછી મારા કેવું છે કે મારી આજુબાજુ જે લોકો છે ને એ લોકો મને વળતા જ હોય કે ભાઈ જોઈ લેજે, જોઈ રાખજે, તો એ એમાં થઈ જાય
કે ભાઈ હા ઓકે નહીં, જેમ કે અત્યારે અમે લોકો 3-4 દિવસ એમ ક્યાંક બહાર હોઈએ તો ખાઈ બી લીધું હોય વચ્ચે કંઈક એ રીતના, પણ પછી એ કે ભાઈ હવે 15 દિવસ કંઈ નહીં, અને એ રીતના. હવે તમારા જે મેલ ફેન્સ છે ને એમનો સવાલ છે કે સિંગલ છો કે ડબલ થવા જઈ રહ્યા છો કંઈ? ના, તો હું તો એંગેજ છું. અચ્છા, વેરી સોરી. તો એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. અને હવે કંઈ ભવિષ્યમાં કોઈ રાશિ રિક્ષાવાળી જ હમણાં ચાલશે કે કંઈ આગળ જવાની હા, એટલે આગળ જવાની તો બહુ જ ઈચ્છા તો હોય જ કોઈ સાહેબ, પણ એવું કંઈ છે? પ્રોજેક્ટ્સમાં તો સ્ટોક્સ સીઝન 2 છે, રાઈટ, અને એક ફીચર ફિલ્મ છે જે વધારે તો નહીં ડિસ્કસ, પણ એ રીતના એ રીતના આવવાની છે. ટૂંકમાં તમને એક મોટા રોલમાં મોટા પડદે થોડા સમયમાં જોઈશું. થોડાક સમયમાં કે નિયર ફ્યુચરમાં એમ. હા, જોઈશું. ડેફિનેટલી. હા, તો એના માટે પણ તમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અને તમારી આવનારી લાઈફ માટે પણ તમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હવે રાશિ રિક્ષાવાળીના જે ફેન્સ છે એમને તમે એક અપીલ કરો કે આ ચેનલને એ સબસ્ક્રાઇબ કરે. હા, જેવી રીતના તમને લડે છે ને, તો તમે જરા એમને પ્રેમથી કહો કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે અને તમારા પોડકાસ્ટને બધે શેર કરે. હા, તો નમસ્કાર દર્શક મિત્રો, હું આવી ગઈ છું આ પોડકાસ્ટ લઈને. આ પોડકાસ્ટને જુઓ અને શેર કરો, અને જો ગમ્યું હોય તો લાઈક પણ કરો, અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. તો પ્રિયંકા, તમે આવ્યા, ખૂબ મજા આવી. હું આવું બધાને કહું છું, પણ તમે આવ્યા એટલે મજા એટલા માટે આવી કારણ કે એક આખી અલગ ઇન્ડસ્ટ્રી સામે આવી, અને તમે પહેલાં ફિમેલ ગેસ્ટ છો, એટલે અમારા માટે પણ ખૂબ માનની વાત છે. અને તમે બહુ જ સરસ અને સરળતાથી જવાબ આપ્યા. જવાબ તો નહીં, તમારી વાતો શેર કરી તમે. અને પેલી મને ખાસ વાત ગમી જે ફૂડીની છે, કે આપણે બે કંઈક શેર સરખું કરીએ છીએ, તો કોકવાર સાથે જમીશું. ના ના, ચોક્કસથી. અને ફરીથી મળીશું કોઈક બીજા કંઈક સબ્જેક્ટ કે સેટઅપ સાથે. ડેફિનેટલી. તો સીટ ટોક્સ પર આપણે ફરીથી મળીશું. ચોક્કસથી. અને આશા છે તમને ગમ્યો હશે આ પોડકાસ્ટ. આપણા ફર્સ્ટ ફિમેલ જે ગેસ્ટ છે એમને મળીને. રાશિ રિક્ષાવાળી જોતા હો તો જોતા રહેશો. પ્રિયંકાને એપ્રિશિએટ કરતા રહેજો, એમને સપોર્ટ કરતા રહેજો. આપણે ફરીથી મળીશું આવતા બુધવારે કોઈ નવા ગેસ્ટ સાથે પોડકાસ્ટ ડાયરીઝમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.